કરીશું ખ્યાતિ હોસ્પિટલ કાંડની। આ કાંડમાં ઈબીપી અસ્મિતાના અહેવાલ પર સરકારની મહોર। ષડયંત્ર કરી રૂપિયા કમાવાનો ગુનાહિત કાંડ થયાની સરકારની કબૂલાત। કોઈ જરૂર ન હોવા છતાં રૂપિયા કમાવા ખોટી સારવાર કર્યાનો ધડાકો। ખ્યાતિકાંડમાં સરકાર જ બનશે ફરિયાદી। કલમ 105, 336 અને કલમ 61 હેઠળ સરકાર ફરિયાદી બનશે। 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી જરૂર ન હોવા છતાં પણ કરી હોવાનો સરકારનો ધડાકો। બેદરકારીને કારણે 2 દર્દીના મોત થયાનો પણ સરકારનો ખુલાસો। જે તબીબોએ ઓપરેશન કર્યા હતા તે હવે નહીં કરી શકે ઓપરેશન। હોસ્પિટલમાં થયેલા કાર્ડિયોલોજીના તમામ ઓપરેશનના રિવ્યુ કરાશે। સુદ્રઢ વ્યવસ્થા બનાવવા માટે એસઓપી બનાવવાનો નિર્ણય લેવાયો છે। ખ્યાતિ હોસ્પિટલે તૈયાર કરેલા ડોક્યુમેન્ટ પણ શંકાના દાયરામાં છે। રિવ્યુ પરથી ધ્યાને આવ્યું કે જે 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિયોગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટી કરવાની જરૂરત હતી નહીં। તપાસ સમિતિએ પણ જ્યારે કીધું કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી, એટલા માટે રાતના 10 વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે 2 ઇસમોના મૃત્યુ થયા છે। ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમજેવાયમાંથી ડીએમ પેનલ કરી છે, ડીબાર કર્યા છે એમને। 2 આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે। 3 આ જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારા જે ડૉક્ટર છે એ ડૉક્ટર પીએમજેવાય અન્વયે અન્ય કોઈ પણ જગ્યાએ એ માન્ય ડૉક્ટર તરીકે ગણવામાં આવશે નહીં। નવા ભારતીય દંડ સંહિતાની કલમ 105 કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર છે તેના નીચે કલમ 105 નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંતર્ગત કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર અને કલમ 336 અને કલમ 61 ક્રિમિનલ કોન્સ્પિરસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે।